એવી સંસ્થાઓ સાથે જોડાઓ. આ આખી સંસ્થાનો ઉપક્રમ શું છે, એમનો આશય શું છે? નો બીજી કોઈ પણ સંસ્થા ઊભી કરી શક્યા હોત. એણે તમારા મનના મુંજારા માટેની સંસ્થા ઊભી કરી, તમને સપોર્ટ આપવા માટે. તમને ઘરમાં મજા નથી આવતી, બી વિથ અસ, આપણે વાત કરીએ, કદાચ કોઈક રસ્તો નીકળે. તમને કશું કામ કરવું છે તો ઓપ્શન્સ આપીએ. હેમાંગીબેન સાથે હું વાત કરતી હતી કે તમે શું કરો, તેણે મને આટલા સરસ સરસ મુદ્દા કહ્યા. મેં તો ભાગ્યે જ કોઈક સંસ્થા હશે કે જેણે સ્ત્રીના મન વિશેનો વિચાર કર્યો હશે. બાકી તો સરસ બ્યુટી કોન્ટેસ્ટ થાય, પાર્લરના ક્લાસ થાય, સિલાઈ મશીનના ક્લાસ થાય, અલગ 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 પ્રકારના ક્લાસ થાય. અને જો હમણાં તો જે દિવસથી કોરોનાનું કાળ ગયો પછી તમે, એટલે આપણે એના ઉપરથી આપણે એક આઈડિયા આવે કે સમાજ પણ તમારી પાસેથી તમને શું કરાવવા માગે છે. કે સમૂહ લગ્નની આખી વિધિ બહુ જ સરસ, કરવું જ જોઈએ. સમાજમાં જે દીકરીઓ ઓછી છે એની સાથે સપોર્ટિવ રોલમાં રહેવું જ જોઈએ. કે બાપ વગરની દીકરી હોય તો આપણે સરસ રીતે એને પરણાવીએ, પણ બાપ વગરની દીકરીને પાને તને નહીં, પીએચડી થવાની પણ એટલી જ જરૂર છે. એમાં સમાજ ભેગો થાય ને, કે કોઈક વ્યક્તિ આગળ આવીને નક્કી કરે કે આને નથી, પણ આપણે નક્કી જ કરી નાખ્યું છે કે એને પરણાવી જ દેવાની હોય, ભણાય થોડું. જે દિવસે સમાજની આંખ, એક સ્ત્રીની આંખમાં શિક્ષણનું મહત્ત્વ આવશે તે દિવસે કેટલી બધી શિક્ષિત સ્ત્રીઓને પણ મેં એ જોયું છે કે જ્યારે 12th પછી કોલેજ પસંદ કરવાની હોય તો એ પોતાની દીકરીને એક એવી કોલેજમાં મૂકે કે જ્યાં એને વળતર ન મળવાનું હોય, અને દીકરાને સરસ કુંવારને મોકલે, જાઓ તમે ભણવું, અને કુમાર 3માં દાંડી લઈને પાછા આવે. ઓલા ગવર્મેન્ટ કોલેજમાંથી એન્જિનિયરિંગ કે મેડિકલ થઈને પાછી આવે. સ્ત્રીને ખબર જ નથી કે જેટલી એને સંઘર્ષમાં મૂકશો ને એટલી એ પૂરા જોરથી બહાર આવશે. અંદરથી આપણને બધાને એક સળવળે છે, કશુંક સળગે છે. તો તમને કહી દઉં, રોકેટના ઉપર જવા માટે અંદરથી સળગવું વધુ જરૂરી છે. જેટલા તમે સળગો છો અંદરથી, એનો અર્થ એ છે કે તમારી અંદર એટલી ક્ષમતા છે, એટલી ઓલી છે કે આકાશ તો ના પાડલે તો તમે ફાડી જ શકો. જેટલા લોકો તમને અંધારામાં રાખે, મૂંઝવણમાં રાખે, ઓલામાં રાખે, તમે હસતા હસતા બહાર આવો તો લોકોને તમને હેરાન કરાવવાની મજા નહીં આવે, કારણ કે કંઈ થતું જ નથી. આખી સભ્યતાને તકલીફ જ એ થઈ કે આને આટલી મૂંઝવણમાં રાખી, આટલી કેદમાં રાખી, 5000 વર્ષ સુધી આમાં બધું કર્યું, તેમ છતાં ખુશ 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 જ છે. પણ વચ્ચેનો એક ગાળો ગયો કે જ્યાં આ બધું સમોવડીનું, સફળતાનો રોગ લાગુ પડ્યો. પછી ધીમે 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 સ્ત્રીમાં એક બરડપણું આવતું ગયું. પૃથ્વી પરની ભીનાશ છે ને એ સ્ત્રી છે. અને જ્યાં સુધી તમે ભીના અને કૂણા હશો ને ત્યાં સુધી તમારામાં ઉગવાની ક્ષમતા છે, શક્યતા છે. જે દિવસે તમે ભીનાશને રાજીનામું આપી દીધું ને, અક્કડ કડક થઈ ગયા ને બઠ્ઠર, તે દિવસે તમારી તૂટવાની ક્ષમતા વહેલી છે. તમે જો મોટી લાકડી હોય ને જૂની, એને તમે વાળી શકો, તોડી શકો. મોટા મોટા વૃક્ષો છે ને હંમેશા હવામાં તૂટી જાય, ઘાસ ક્યારેય નહીં તૂટે. આમ જાય, આમ જાય, આમ જાય, બધી સ્થિતિમાં રહીએ તો પોતાના મૂળ સાથે જોડાયેલા છે. જેટલા ભીના ને કૂણા રહેશો એટલું બધું પરિવર્તન સાથે તમે સહન કરી શકશો. આપણો પડછાયો છે ને આપણને શીખવે છે જે કે ક્યારે નાના થવાનું ને ક્યારે મોટા થવાનું, ક્યારે બોલવાનું ને ક્યારે નહીં બોલવાનું, આમાં વ્યક્ત થવાનું ને આમાં વ્યક્ત નહીં થવાનું, અહીંયા રીસાવાનું ને અહીંયા નહીં રીસાવાનું, અહીંયા જીદ કરવાની ને અહીંયા જીદ નહીં કરવાની. જે વસ્તુની અપેક્ષા તમને હોય એ જ માગો. આપણી તકલીફ એ છે કે સન્માનની અપેક્ષા હોય ત્યારે આપણે વસ્તુ માગીએ છીએ, અને જગતને જાણે જાણે આપણે એવું પુરવાર કરી દીધું, તમે મને સન્માન ન આપી શકો ને ત્યારે તમે મને વસ્તુ આપી દેજો. તમારી એનિવર્સરી હોય, તમને એવું હોય કે તમારા પતિ તમારી સાથે નથી સમય આપી શકતા, ત્યારે એને એમ જ કહેવાનું કે આપણને એપલ બેપલ કાંઈ જ દેવાનો થતો નથી, કલાક જોઈએ છે. પણ ઓલા ભાઈને ખબર પડી ગઈ ને કલાકની એપલ આપી દે, બેન રાજી રાજી જ છે. જે જોતું હોય એ જ માગો, જે થતું હોય એ જ કયો. દુખતું હોય પેટને કોટે જ માથું એવું નહીં.
બહુ આપણે આ ગેરસમજણ, કારણ કે આપણે આપણાથી બહુ કન્ફ્યુઝ છીએ ક્યારેક. આપણને એકચ્યુઅલી શું જોવે છે ને, કદાચ સોલો સિટિંગ લેવામાં આવે ને કોઈ પણ સ્ત્રીની અને પૂછવામાં આવે કે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ લાઈફ, રડવા સિવાય ખાસ આપણી અંદરથી બહાર ન આવે, કારણ કે એટલું બધું દબાવી દીધું છે કે બહાર આવે ને તો દુખાવો થાય, દુખાવો થાય તો રડવું આવે. હવે તો આમાં એવું થઈ ગયું છે, ખુલીને રડીએ છે ને જેની સામે, એ એમ કહે છે કે મને એવું લાગે છે કે તને ડિપ્રેશન છે, ડૉક્ટરને બતાવ ને. એટલે રડવું ન આવે. જેની મિત્રની સામે રડીએ ત્યારે તો ડિપ્રેશન હોય તો એ મિત્ર એમ કહે છે તને એનું ડિપ્રેશન, જા જા, હું તને કહું તને નથી. ચોક્કસ તમે કોઈક એવી મુશ્કેલીમાં હોય, એવું જેમ તાવ આવે અને ડૉક્ટર પાસે જવાનું હોય, એવી જ રીતે માનસિક કોઈક એવી તકલીફ થતી હોય તો બિંદાસ ડૉક્ટર પાસે જાઓ, પણ એ જતાં પહેલાં તમારા ઔષધિરૂપ 4-5 મિત્રોનું એક એવું મંડળ ઊભું કરો કે આવી સ્થિતિ આવે ને એ પહેલાં જ તમે તમારું બેઝ તૈયાર કરી દીધું હોય. તમે આ જગતનું અંધારુંમાંથી જો સભ્યતાને બહાર લાવી શકતા હોય, એક પુરુષને મૂંઝારામાંથી બહાર લાવી શકતા હોય, 24 કલાક 365 દિવસની વ્યવસ્થા તમે સાચવી શકતા હોય, તો તમે તમારા જીવનમાં આવતા એ 2-2.5 વર્ષના મૂળને ન સાચવી શકો. કહેવાનું છે ખાલી ઘરનાઓને, કુટુંબને ખુલ્લીને કે સહેજ હમણાં થોડુંક વખત આવી તકલીફો છે, મેં આટલા વર્ષ આ ઘરના બધા જ વસ્તુ સાચવી છે, હવે સહેજ એસી કરશો ને તોય પરસેવો વળશે એવી સ્થિતિમાં છું. પણ હવે ધારો કે એ લોકો એમાં તમને સપોર્ટ કરી રહ્યા છે અને એ લોકો સરસ મિક્સચરમાં જાય છે, પોપકોર્ન ખાઈ રહ્યા છે, પાઉંભાજી ખાઈ રહ્યા છે, બહાર જઈ રહ્યા છે, તો આપણે તરત દુઃખી થઈ જઈએ, કંઈ ફેર જ નથી પડતો. ખરેખર મેં આ ઘર માટે આટલું કર્યું ને તોય આ લોકોને ફેર નથી જો, ઘસી નાખ્યો જન્મારો. એવા બિચારાપણાના સર્ટિફિકેટ લેવા જ નહીં. આ જગતમાં જેણે જેણે કર્યું છે ને એ પૂરી સભાનતાથી અને સ્વેચ્છાએ કર્યું છે, પુરુષે પણ અને સ્ત્રીએ પણ. તમે કોઈ પુરુષને 50 વર્ષે 60 વર્ષે આવું કહેતા સાંભળ્યા છે? એકાદ પુરુષ મને દેખાડજો ને જો તમારે ધ્યાનમાં આવે તો. 60 વર્ષથી આખા ઘરનું પૂરું કરું છું, દિવસ રાત જોયા વગર મેં કામ કર્યું છે, બધાય વાળ વહી ગયા, પેટ બહાર વાગ્યું, જિંદગીમાં જોયું નથી હું છે આવું કરતા તમે ક્યારેય કોઈ પુરુષને સાંભળ્યા છે? એની મજા જ છે કે એણે જે કર્યું ને પૂરી દિલથી ને પૂરી પ્રમાણિકતાથી કર્યું અને પૂરી જવાબદારીથી કર્યું. તમે એ જ કર્યું છે, પણ હવે 4-5 જણા આવીને કહી જાય કે કાંઈ ન કર્યું, એટલે ઓલી ફરિયાદો આપણે મગજમાં આવે. તમારા સંઘર્ષ કર્યાનો આનંદ લ્યો અને પૂરા ગર્વથી સામેવાળાને કહો, કરી તો જોવો મારા જેવું. હાથ પેઢી વહી જાય તો મારા જેવું ન થઈ શકાય. પણ ગર્વ મને જ નથી તો હું લાવી ન શકું કોઈની આંખમાં. પછી અહીંયાથી ગમે એટલા સન્માન આપવામાં આવે, ગમે એટલું કહેવામાં આવે, એ બધું પાણીમાં. થોડા વહેતા રહ્યો, નવું નવું થોડુંક શીખો. એટલા જલ્દી ઉંમર લાયક ન થઈ જાઓ, અને ધારો કે ઉંમર લાયક થઈ ગયા તો એની એટલી તકલીફે ન રાખો. આપણને આંટી કે એટલે ડિપ્રેશન આવવું જ ન જોઈએ, દુઃખી થવાનું જ ન હોય. ઉંમરને તમે છુપાવી ચોક્કસ શકો, પણ એનાથી હવે તમે ઉંમર લાયક નથી એવું ન થાય. એ તો હોય એ જ લાવે, આજે નહીં આવે કાલે આવશે, કાલે નહીં આવે પરમ દિવસે, એના કરતાં પહેલે જ દિવસે વેલકમ, મોસ્ટ વેલકમ. વસંત ગમીતી આ મારી તો મારી પાનખર પણ સ્વીકારવી પડશે, અને એની મજા છે. અને ખરેખર કોઈ સ્ત્રીએ કોઈ વાળ ધોળા તડકે નથી કર્યા. કેટલાય અનુભવમાંથી, કેટલાય મુંજારામાંથી, કેટલી હા નાની રગજગમાંથી, કેટલી વખત ઉજાગરાઓ સહન કરીને, કેટલાય ડુમાઓ ગળીને આપણે કુંડાળાઓ લાવ્યા છીએ જગતમાંથી. જથ્થાબંધમાં દુઃખ ખરીદીને છૂટકમાં વેચ્યું, તઈ આ બધું આવ્યું છે. તો એનો તો પૂરેપૂરો આપણને એનું તો સેલિબ્રેશન જ હોય. અને મેં કીધું એમ મારી જેવું રાખવાનું તો ન જોવું, તો ન જોવું. એવા મિત્રોથી આઘા રહેવું કે જે તમને સતત એમ કીધું, હા ફિટનેસ ચોક્કસ જરૂરી છે, એનો હું જરાય વિરોધ નથી કરતી, એ હોવું જ જોઈએ, બી એ હેલ્ધી ઓલ્સો. પણ જેનું હંમેશા એમાં અટકેલું રહ્યું હોય, મને તું જો, મારું વધે જ, મારું વધે જ નહીં, વધતું હોય તારું બેન, મારું વધે જ, મારું વધે જ,
કરી લીધા યોગા, કરી લીધું ડાયટિશિયન, બધું જ કરી લીધું. મને નથી ફરિયાદ મારાથી. અને એટલીસ્ટ હવે જીવનના 40-45 વર્ષે તો મેં મને જોવાનું વધુ રાખ્યું છે ગામ કરતાં.